brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, શું રાજકોટ લોકસભા બેઠકમાં ફરી એક વખત મહાસંગ્રામ થવા જઈ રહ્યો છે? યુદ્ધભૂમિ બદલાઈ ચૂકી છે, પરંતુ યોદ્ધાઓ એ જ છે. અમરેલી વિધાનસભા ચૂંટણી 2002 શા માટે ફરી લોકો યાદ કરી રહ્યા છે? રાજકોટ લોકસભા ચૂંટણીમાં શું એક ભૂતકાળમાં હારેલા મોટા દિગ્ગજ ઉમેદવાર બદલો લેશે, કે પછી 2002માં યુવા ચહેરો અચાનક જીતનાર આશ્ચર્ય કરનાર વ્યક્તિ ફરી એક વખત પરિણામમાં પુનરાવર્તન કરશે? રાજકોટ લોકસભા બેઠકની વાત, તેના ઉમેદવારોની વાત, ભાજપની વાત, કોંગ્રેસની વાત, જ્ઞાતિગત સમીકરણોની વાત. રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સૌ કોઈ જાણે છે, પરસોત્તમ રૂપાલા છે. કેન્દ્રીય મંત્રી, રાજ્યસભા સાંસદ, 1995-98માં અમરેલી વિધાનસભાથી જીતેલા દિગ્ગજ નેતા. પરંતુ તેની સામે કોંગ્રેસથી કોણ? આ છેલ્લા ઘણા સમયથી સવાલ હતો, અને તેનો જવાબ જે શરૂઆતમાં ચર્ચા જાગી હતી એ જ ચર્ચા પરથી આવી રહ્યો છે. પરેશ ધાનાણી, અમરેલીનો મોટો ચહેરો, પૂર્વ વિપક્ષ નેતા કોંગ્રેસના, એ હવે રાજકોટ લોકસભા લડવા જઈ રહ્યા છે. પરેશ ધાનાણી કે જેઓ 2002માં પરસોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા છે, તેના પર કોંગ્રેસ પસંદગીનો કળશ ઢોળી શકે છે. આ પરેશ ધાનાણી ફરી એક વખત પરસોત્તમ રૂપાલા સાથે ટકરાઈ શકે છે. આ પરેશ ધાનાણી ફરી એક વખત યુદ્ધના મેદાને પરસોત્તમ રૂપાલા સામે ઉતરી શકે છે. પરેશ ધાનાણીની પસંદગી શા માટે? રાજકોટ લોકસભામાં શું બંને આયાતી ઉમેદવારો થશે? રાજકોટ લોકસભા બેઠકમાં શું રૂપાલા હવે બદલો લેશે? આ સવાલો છે. પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું ત્યારે વાત હતી કે રાજકોટ લોકસભા બેઠકમાં શું ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ હવે કોઈ રહ્યા નથી? શા માટે આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે? આ વિરોધ કરતા, આ સવાલ કરતા મતદાતાઓ હવે આ સવાલ કદાચ કોંગ્રેસને પણ કરશે, કારણ કે કોંગ્રેસ પણ આયાતી ઉમેદવાર મૂકવા જઈ રહી છે. તેનું નામ છે પરેશ ધાનાણી. સ્વાભાવિક છે, બંને નેતા દિગ્ગજો છે, બંને નેતા પોતાની પાર્ટીમાં મોટું વર્ચસ્વ ધરાવે છે, એ પછી સંગઠનમાં હોય કે પછી પોતાના મત વિસ્તારમાં હોય. આ બંને નેતાઓનું એક પોતાનું મોટું નામ છે, પોતાની આગવી છબી છે. પરંતુ આ બંને નેતાઓ એક રીતે ચર્ચા છે એ મુજબ આયાતી ઉમેદવારો કહેવાશે. એટલે જે પ્રકારે ચર્ચા થતી હતી એ પ્રકારે હવે કોંગ્રેસ પણ આયાતી ઉમેદવાર મૂકી શકે છે. વાત કરીએ આગળ પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી શા માટે? રાજકોટ લોકસભા બેઠક વર્ષોથી કડવા પાટીદારને આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત કડવા પાટીદાર પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતારી ચૂકી છે. જોકે ચર્ચા હતી કે આ વખતે રાજકોટ લોકસભા બેઠકમાં લેઉવા પાટીદાર મેદાને આવી શકે છે, પરંતુ જે રીતે રાજ્યસભામાં પરસોત્તમ રૂપાલાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે, તેમણે લોકસભા ટિકિટની માંગ કરી હતી. વડાપ્રધાન મોદીના ખાસ છે અને ભાજપમાં એક સારું એવું વર્ચસ્વ ધરાવે છે. આ જોતા તેમને રાજકોટ ટિકિટ આપી દેવામાં આવે. હવે રાજકોટ લોકસભા બેઠકનો ચિતાર જોઈએ તો ત્યાં લેઉવા પાટીદારની સંખ્યા પણ ખૂબ જ મોટી માત્રામાં છે, પરંતુ રાજકોટ લોકસભા બેઠક કડવા પાટીદારને આપવામાં આવે છે. આ વખતે કોંગ્રેસે કદાચ તેવું નક્કી કરી લીધું છે, શક્તિસિંહ ગોહિલની ટીમે નક્કી કરી લીધું છે કે આ વખતે કડવા પાટીદાર સામે લેઉવા પાટીદાર ઉતારીએ. અને આ લેઉવા પાટીદાર કોણ હશે તેની શોધ કરવામાં આવી રહી હતી ત્યારે તેમનું ધ્યાન અમરેલીમાં જાય છે. અમરેલીનો એ ચહેરો કે હાલ છે શાંત બેઠો હતો, પોતાના ખેતરમાં કામ કરતો હતો અને રાજકારણથી થોડી દૂરી બનાવીને બેઠો હતો. 2022ની ચૂંટણીમાં
એક નવા તરવૈયા યુવાન સામે હાર માને છે. એક યુવાન ચહેરો આવીને તેને હરાવી જાય છે. એ શાંત બેઠેલા પોતાના ખેતરમાં કામ કરી રહેલા વ્યક્તિને ફોન આવે છે કે આપ રાજકોટ લોકસભા લડશો? શું આપ પરસોત્તમ રૂપાલા સામે ફરી મેદાને ઉતરશો? વિચારું છું, જવાબ આપું છું, હાલ કોઈ ઈચ્છા નથી, હાલ કોઈ બેઠક લડવી નથી, મને લોકોએ બહુ આપ્યું છે, હવે બીજાને તક આપવામાં આવે તેવા તર્કો, તેવા જવાબો આપવામાં આવ્યા, પરંતુ અંતે એ જ વાત થવા જઈ રહી છે કે પરેશ ધાનાણી, અમરેલીનો એ ચહેરો કે જેના પર કોંગ્રેસની નજર ગઈ, એને જ ફરી મેદાને ઉતારી શકે છે. આ જંગ તમે જુઓ કે આવનાર સમયમાં ઇન્ટરેસ્ટિંગ બનશે. આવનાર સમયમાં પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા જ્યારે આમને સામને હશે ત્યારે મતદાતાઓ મૂંઝાશે. મત કોને આપવો? રૂપાલા દિગ્ગજ છે તો પરેશ ધાનાણી પણ દિગ્ગજ છે. વાત રહી 5 લાખની લીડ મેળવવાની. ભારતીય જનતા પાર્ટી આજની તારીખે પણ રાજકોટ લોકસભા બેઠકમાં ખૂબ જ મજબૂત છે. આ વાત કોઈ પણ કોંગ્રેસીએ ન ભૂલવી જોઈએ. આ વાત ત્યાંથી ટિકિટ માંગનાર કોંગ્રેસી આગેવાનોએ પણ ના ભૂલવી જોઈએ. આજની તારીખે પણ ફરી રિપીટ કરી રહ્યો છું કે આજની તારીખે પણ રાજકોટ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત છે. તેને હરાવવું, રાજકોટ લોકસભા બેઠકનો ગઢ તોડવો એ કદાચ ચમત્કાર ગણાઈ શકે. રાજકોટ લોકસભા બેઠકમાં પરસોત્તમ રૂપાલા, એને ખબર છે કે રાજકોટ લોકસભા બેઠકમાં તેની જીત નિશ્ચિત જેવી છે, પરંતુ અંતિમ ઘડીએ સમીકરણો બદલાય, અંતિમ ઘડીએ જ્ઞાતિગત સમીકરણો સેટ થાય તો મને લાગે છે કે પરસોત્તમ રૂપાલાની નીંદ હરામ થઈ શકે છે. પરસોત્તમ રૂપાલા પરેશ ધાનાણીથી મુશ્કેલી અનુભવી શકે છે. રાજકોટ લોકસભા બેઠકના મતદાતાઓ પર છે કે આવનાર સમયમાં તેઓ શું કરે છે. કોંગ્રેસ પાસે કહેવાતું હતું કે ઇન્દ્રનીલ રાજગુરુ છે, લલિત કગથરા છે, પરંતુ પરેશ ધાનાણી શા માટે? પરેશ ધાનાણી રૂપાલાને હરાવી ચૂક્યા છે. આજ વિચારીને ફરી કોંગ્રેસ તેને મૂકી રહી છે, અને એક કારણ એ પણ છે કે કોંગ્રેસ નક્કી કરી ચૂકી છે, શક્તિસિંહ ગોહિલની બેઠકમાં નક્કી કરવામાં આવી ચૂક્યું છે, જે પ્રમાણે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ગુજરાતની તમામ લોકસભા બેઠકમાં ધારાસભ્યને ઊભા રાખવા પડે, પૂર્વ વિપક્ષ નેતાને ઊભા રાખવા પડે, કંઈ પણ કરવું પડે કરીશું, પરંતુ 5 લાખથી વધુની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નહીં જીતવા દઈએ. 5 લાખથી પણ વધુની લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આવે તે કદી પણ થવા નહીં દઈએ. આ જ કારણોસર ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે મેદાને. આ જ કારણોસર પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આ જ કારણોસર ભાવનગર લોકસભા બેઠકમાં ગઠબંધન કરી દેવામાં આવ્યું છે. આ જ કારણોસર ભરૂચ લોકસભા બેઠકમાં પણ ગઠબંધન કરી દેવામાં આવ્યું છે. આ તમામ વાત છે, આ તમામ એક ચર્ચા છે, પરંતુ એ દર્શાવે છે કે કોંગ્રેસ પોતે ખબર છે કે આ વિસ્તારમાં તેઓ હારશે, પરંતુ એ લીડ ભારતીય જનતા પાર્ટીને વધુ આપવા ઈચ્છતી નથી. 2019ની લોકસભા ચૂંટણી સમગ્ર દેશની જોઈએ તો વડાપ્રધાન મોદીને જેટલા મત મળ્યા હતા તેનાથી 50%ની નજીક રાહુલ ગાંધીને પણ મત મળ્યા હતા. 11 કરોડ જેટલા મત મળ્યા હતા રાહુલ ગાંધીને. આ આંકડો દિલ્હી કોંગ્રેસ પાસે છે, અને દિલ્હી કોંગ્રેસે કીધું હોઈ શકે કે જીત નહીં તો લીડ ઓછી, જીત નહીં તો આપણા મતદાન વધારે, આપણી જે મતની ટકાવારી છે એ જે જળવાતી હતી વર્ષોથી એ જળવાઈ રહેવી જોઈએ. આ માટે દિગ્ગજ ઉમેદવાર ઉતારો. શક્તિસિંહ ગોહિલ નથી ઉતર્યા એ વાત છે, પરંતુ એનો તો હજી રાજ્યસભાનો કાર્યકાળ થોડો છે, પૂરો થવા નથી જઈ રહ્યો, એટલા માટે એ ના પણ લડે. રાજકોટ લોકસભા બેઠકમાં આવનાર સમયમાં જોવાનું રહ્યું કે શું થાય છે.
રાજકોટ લોકસભા બેઠકમાં મતદાતાઓ કોની તરફ રહે છે? રાજકોટ લોકસભા બેઠકમાં લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે આ જંગ થાય છે, તો શું પાટીદાર સમાજ એક રહે છે કે લેઉવા પાટીદાર લેઉવાને મત આપશે, કડવા પાટીદાર કડવાને મત આપશે? કે પછી તેમના જે મુખ્ય આગેવાનો તેમના ધર્મપીઠમાં બેસી, તેમના મુખ્ય મંદિરમાં બેસી જે નિર્ણય લેશે તે આખા રાજકોટ લોકસભામાં અનુસરવામાં આવશે. આવનારો સમય બતાવશે રાજકોટ લોકસભામાં શું થાય છે. એક વાત નિશ્ચિત છે કે પરેશ ધાનાણી ફરી મેદાને ઉતરી રહ્યા છે. પરેશ ધાનાણી મેદાને આવશે. પરસોત્તમ રૂપાલા સાહેબ ફરી એક વખત મૂંઝવણમાં મુકાશે. લીડ 5 લાખની મળશે કે નહીં? ભારતીય જનતા પાર્ટીની જીત થશે કે નહીં? લેઉવા પાટીદાર સમાજ બાજીના બદલે આ તમામ પર હાલ લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચિંતિત છે. આપનું શું કહેવું છે પરેશ ધાનાણી પર? આપનું શું કહેવું છે પરસોત્તમ રૂપાલા પર? આપનું શું કહેવું છે રાજકોટ લોકસભા બેઠક પર? આપનું શું કહેવું છે કોંગ્રેસની પસંદગી પર? કોમેન્ટમાં લખો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.